મોડાસા તાલુકાના વાંટડા કાબુલા ગામના રસ્તાના મામલે અરવલ્લી જિલ્લા કલેક્ટરને અપાયું આવેદનપત્ર। છેલ્લા થોડાક સમય પહેલા ધોલિયા ગ્રામ પંચાયતમાં આવેલી ધોળી ડુંગરી પર પથ્થરની લીજ ક્વોરીમાંથી વ્હાઇટ પથ્થરો કાઢી વાહનો ઓવરલોડ ભરી ધોલિયા ગામ વચ્ચે હંકારતા ક્વોરી પર જતા વાહનોની અવરજવર બંધ કરાવી હતી। ત્યારબાદ જિલ્લા અને સ્થાનિક તંત્રની મિલીભગતથી વાંટડા ગામની ગૌચરમાં ગેરકાયદેસર રાતોરાત કાચા રસ્તાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું। ગ્રામજનોના આ જાણ થતા રસ્તા પર આડાશો મૂકી રસ્તો બંધ કરાવ્યો હતો। ગામના આગેવાનોના જણાવ્યા અનુસાર આ ક્વોરીના માલિક મોટા નેતાઓ અને જિલ્લાના મોટા અધિકારી સાથે લાગવગ ધરાવતા હોવાથી ક્વોરી માલિક વાંટડા ગામના કેટલાક યુવાનો સામે પોલીસ ફરિયાદ કરી હોવાની પણ વિગતો પ્રાપ્ત થવા પામી છે। એક તો ગેરકાયદેસર રસ્તો બનાવાઈ રહ્યો છે, જેને લઈ વાંટડા ગામના ગ્રામજનો વિફર્યા હતા અને અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી ન્યાય આપો તથા ક્વોરી માલિકની હાય હાયના છાજિયા લઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આ રસ્તાઓના કારણે ચોમાસું પાણી તેમજ ડસ્ટ ઉડવાને કારણે લોકોને સ્વાસ્થ્ય જોખમાઈ શકે છે, તો આ રસ્તો અને ક્વોરી તાત્કાલિકપણે બંધ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા આગામી દિવસોમાં ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ કાદર ડમરી મોડાસા। वडला गाम से कहने आवेला छे तो धोड़िया गाम में लीज नो जे कायदेसर रस्तो में धोड़िया गाम में है। आज लीज मालिके हमारा गौचर में बिन कायदेसर रस्तो काढ्यो छे, एना विरोध में आवेला छे। હું ચૌહાણ જગદીશભાઈ પાથીજી, ગામ વોટડા, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। અમારા ગામની બાજુમાં ધોળિયાના ડુંગરી ઉપર ક્વોરીનું કામ ચાલે છે। આ ક્વોરીના કામનો જે રસ્તો છે એમનો કાયદેસરનો રસ્તો ધોળિયાથી મડાસના અને મડાસના કંપા થકી છે પાકો રસ્તો। એ લોકો અત્યારે અમારી ગૌચરમાં ગેરકાયદેસર રસ્તો કાઢી અને ગામ લોકોને હેરાન કરે છે અને આ રસ્તો નીકળવાથી અમારા પશુપાલનનો ધંધો છે અમારા બધાને, તો અમારા પશુઓનો જે ઘાસ ઉગતું હોય એને વાહનની અવરજવરના લીધે ઘાસ ઉગતું બંધ થઈ જાય છે અને આ રસ્તા ઉપર અમારા છોકરાઓ હરતા ફરતા હોય, લેડીઝ જતી હોય, સ્ત્રીઓ અવરજવર નદીને જવાનું હોય કે ખેતરમાં જવાનું હોય, તો આ જે સાધનો અવરજવર કરે છે એના લીધે અમને ડર લાગે છે। અને બીજી વાત તો એ કે ગામની આ જે ડુંગરીના જે ભાઈ ડુંગરી રાખેલ છે ક્વોરી, એ ભાઈ ગામની એકતા અને શાંતિને દોરી રહ્યા છે અત્યારે, અને અમારી ગામની એકતાને તોડવાનો પ્રયત્ન કરે છે અને એકબીજાના નામ પોલીસ સ્ટેશનને ખોટી રીતે ફરિયાદો કરી અને હેરાન કરવાનું કામ કરે છે। એટલે આ રસ્તા વિશે અમે રસ્તો બંધ કરવા માટે આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અસ્તુ।